બોલ બેટા. બાપા હું થયું? આમાં મારું ને મને મારસ ખાવા આલું તો કે આવું ખાવા આલ્યું ને મને તો ધોકે ફરી વળે ઘરમાં કાઢી મેલે ને ગામમાં વાતો કરે છે કે અમાર તો ટીનિયાર બાયડી આવી છે ખોટી વાતો કરે છે મારી. એટલે વેવાઈ બોલ્યા? ઓ મારો બે છોતરો પાડી નાખ્યો વેવાઈ ની કેતો માર છોડીને કોઈ દુખાલી થતો તમને કોઈ મારવા નહીં આલી. ના ના એ રોટલા કરીને ખવડાવે છે એટલે વેવાઈ ને કે સડી ગયા છો. હારું રોજ બનાવીને ખવડાવું કોઈ શું ખાવા નહીં આવતી ની ઓને બધું ઊંધું બરાવશું કે તાર વાયડી તો કશું કામ કરતી નહીં દવા નહીં આવતી કોઈને રોજ ઈવની કાયમ હવાટી. તું બેટા બંધ થઈ જા રોવાનું. માર છોડી બંધ કર. તું મારી છોડી છો આમ તને રૂંગવાનું આવે તો વેવાઈ ને વેવાઈ નું ડુંગો છો. હું સોપ મને તો ઘરમાં કાઢી મેલી. હા ઘરમાં કાઢી મેલી મને તો ઓય તડકો બેહી રહી છું હું તો હેદરોમો. ના ભોડાડ્યો આ વેવાઈ એ વશમાં ફાટી પડતો તો તે એ વખત દવા દારૂ કરાઈને જીવાડો છે ને મારા છોડીનો અમો પડ્યો. મન કે ઓયથી જતી રહી કે ખોટું માર છોકરાની જિંદગી બગાડ્યા વગર. કશો હતો ને ચિંતા કરે નહીં. હું આવું છું એ નાના વેવાઈ હનો કોઈ બોલી જાય માર છોડીને. આવો બાપા આવો. છોતરો પાડી નાખો આખું ગોમ જોઈ રહ્યો તોય ઇજ્જત વગરનો કરી મેલ દઉં. વેવાઈને ખબર નહીં હજી. મને તો કેતા બાપા એવું સંસ્કાર આલ્યા છે કે બાપા તમારું અમુક બોલી મને જબ્બર કાટું પડ્યું એટલે હું રોઈ. બંધ થઈ જા વેવાઈને હું ખબર પાડું આવીને હું આવું છું હાલ જ. હો હારું હા વેવાઈ હાલો ભાઈ ઓ ભાઈ હા શું કરો છો? આ શાકભાજી મોરતો તો ડુંગળીઓ સમારવી હતી ને ફોન આવ્યો હાલ છોડીનો. મારા શેઠને પુળાએ સણા જતી લેવા છે ભાઈ. તારા પુળાનું ડુંગું સોપ મારા તો મારા ખેતરમાં 2 વીઘા આવ્યું છે. હું મારા ઘરનું નહીં તે બહારથી લાવેલા પૈસાનું એટલે વાઢે એટલે આમ પાકવા આવી જતા લેવા તો આ લે 400-500 પુળા આવે કે લઈ લો. હળી સોંપી દેજે તે તાર. શેમ જા મારા નહીં લેવા માર તો છે અને ભલે હા લેડ ચોખણ એ વેવાઈને આવી જવાનું છે. શેમ હું છું ભાઈ નહીં હાલ છોડીનો ફોન આવ્યો તે કે વેવાઈ જેમ બોલો છે ને છોડીને મારા ચંદ્રિકાને. કોઈ જવું નહીં ચાલશે. હે કોઈ જવું નહીં ચાલશે. એ મારે છોડીને મારે એ વેવાઈ મારે એ બધું ચાલે. કીધું ઝઘડા તો રવાના જ કે ભાઈ. રોલા તારે છોડી હોત તો તને ખબર પડત. હમુરદો ગોડો લ્યા હમુરદો ગોડો આપણી છોડીને કોક બોલી જાય મારી જાય તો ચાલે. જવું પડશે. હજી તો પૂછે છે લે હેડ ઊભો નાતા હું ભાઈ. હવે નાવા એ સોલ્લો કરવા નહીં જવાનું તે નાવા જઈ હેડ એ ગંધા તો ચાલશે. આ તો કપડો બગડો તો ભાઈ નહીં આવ્યો એટલે કે બે હોય હાલ જ આવું 2 મિનિટ. કપડો કપડો તને આ શબ્દ કને શીખવાડ્યો કપડો? અમારે શેઠ એવું કહેતા હતા એટલે લે હેડ તો મોડું થવા પછી મારે. ઓવા લેણો વેવાઈ નાના સગી ગયો છે પણ વેવાઈને એ ખબર પાડી દઉં. અને ભાઈ અમાય હા ઈ જઈને બોલજે વેવાઈને કોક 2 શબ્દો ઠપકો આલજે ને કે પછી ગેમલા પઠે બેહી ના રહેતો. આ તને કહું હું નહીં બોલું ને ભાઈ નું મારા ભાઈ બગાડાતું હો ભાઈ. તો મારો ભાઈ છે કે ભાભી છે એ જ ખબર નહીં પડતી મને. ભાઈ બોલ્યો ભાઈ મારા સપોર્ટમાં રહેવું પડે કે તું તો મને તારા ઉપર દયા આવે છે ને તારી વાણી ઉપર ભાઈ હું તો અઢવાણું છું. આખી જિંદગી અઢોણી છે લે. હા બેટા હે ને આ મેઠિયાનું ઘર જેવું હતું અને આ બાયડી ઘરમાં આવી તે ઘર ગધ્યાળે સળાયું અને હું મારી નજરે જોઈ રહ્યો છું ને જેવું ધતકાર છે જેવું જમ તેમ બોલે છે એની શરમ આપી જો. હા મારા બોલ બેટા તમે વહેલા આવ્યો નોકરીથી? આ લાઈટ નથી ગયો તે પછી રજા રહી તમે લાયા વાત સાચી છે બેટા. નોકરી કરો અને ઘરમાં થોડું ધ્યાન રાખો. કાકા ઘરમાં તો ધ્યાન રાખીએ જ છે કે ખાવા પીવાનું બધું ટાઈમ બટાઈને બધું લાવી આવેલું છે ને. તમે ઘરમાં ધ્યાન રાખ્યું હોત ને તો આ મા બાપનું જે દુઃખ પડે છે ને એ દુઃખ તમારે ઘેરથી ના હાલે. તમારી બૈરી તમે શું બોલો છો? હા શું કહું છું બેટા? ના ના કાકા હું મારા ઘરમાં તો મને ખબર કઈ જબર હાચવો છે મારે બૈરી તો. એ મારી નજરે જોયું ખોટું બેટા? હું જોઈ રહ્યો તો બખાડો જેમ તમે તારા ઘેરથી એ મારા ભાઈની કહેતી હતી મારી ભાભીની કહેતી હતી. શું કહેતી હતી? અને તમે એસી વાળી ઓફિસમાં નોકરી કરો
અને મારો ભાઈ ને મારી ભાભી ઘરના ઓગણામાં 3 દાડાનો રોટલો ખાતો હતો તે રોટલો તૂટતોય નહોતો. આવું તો દુઃખ હાલે છે. એટલે તમારે ઘેરથી કશું કહેતા જ નહીં ઘરમાં તમે? કાકા વાતની મને ખબર જ નહીં, પણ આ તો હું ઘેર તો હું જાઉં એટલે કમ્પ્લીટ હશે બધું. પછી એટલા દૂધથી હું મારા ભાઈને બોલાયો તે મારી ઓશોમાં છો આમ રૂંગું આવી ગયું તોય તારા લીધે કે તારું ઘર ના ભાગે એટલા દૂધથી તો મારા ભાઈને ને ભાભીને મને કશું કીધું ના કે મને જબર હાસવા છે. હું વાત કરું બેટા, કાકા શું બોલો તમે યાર? તો શરમ આપી જો. પણ કાકા તો હું કદી આ વસ્તુ તમે કદી જોઈ નહીં, તમે કદી હું જોઈને આવ્યો છું. મારી નજરે મેં હોભળ્યું, મારા કોને નજરે જોયું. હું સા પીને આવ્યો છું. હા, કશું વાંધો નહીં કાકા, તમે કહો છો એટલે હું માનું, બાકી બીજું કોઈ કહે તો ના માનું, પણ તમે જૂઠું ના બોલો. મને વિશ્વાસ નહીં મારા ઉપર? તમારા પર વિશ્વાસ છે મને. તમે ખોટી સલાહ ના લો મને કદી. તો પછી કે જે દબાઈને કે જે અને વધારે બખાડો કરે ને તો હું ઘેર જઈને તરત પાછો આવું છું. હા તો હું જઈને કહું, ઓકે? હું પૂછું કે તું આ બધું નાટક કરે છે, હું પૂછ્યો અમને વાતની ખબર જ નહીં. મારા ભાઈને તો કેટલું તમને ભેગું કરી આલ્યું છે. સાચી વાત, ઘર બાર બધું હોય બની આલી તો પછી તને ભણાયો ગણાયો તારા કંપનીમાં નોકરી લાગી. હો બેટા, એટલું કહેજે. હો, આ તો મને હવે કાકા તમે આવો જ પછી. હા આવ બેટા આવ. મારો કાકો રહી ગયો, બોલો વસમાં પાણી આવી ગયો ના, સુધી મને અંધારામાં રહેશો. અને મને તો એક જ દાડો ઘેર તો એવું લાગ્યું નહીં ના, મારો કાકો તો કદી ખોટું ના બોલું. જઈને પૂછવા દે, કહેવા દે, ખબર છે નહીં. આવી જા લાવ. અરે પંખો કરો તમે? વાયરો ગરમી જેવી સવા પાત આવી ગરમીના. પાણી પીવું. તો સી રહ્યો જો પણ પકડ. અને હું કહું છું, આ તું કોક બાપાને ને માનું હેરાન કરે ત્રાસ આવે છે, વાત સાચી છે? હું હેરાન કરે છે તું? હું એવું જાણે હેરાન કરે એવું બધી મને હેરાન કરે. આજ તો મને કૂટી નાખી બેય ભેગી થઈને. હું ખાવા આલતી હતી તે કે આવું ખાવાનું બનાવશે ને તેવું ખાવાનું બન્યું, જે જોવે બની આલું છું તો એવું કરું. અને આ કોક ગમે તે મહેમાન આવે તો એને વાતો વાળું કે આ ટીનિયાન બાયડી અમારે તો આવી છે ને તેવી છે જબ્બર માં તો બોલું છું, પણ હું તો તમને કશું નહીં કહેતી. સાચું બોલું છે? સાચું કહું છું. હું એમને હું જેટલું સહન કરું આમ મારથી નહીં સહન થતું. તમે પૂછી સાચું હમત એટલે હું કહું છું ને હું કહું એ ના કોઈને કને વાત કરું. હજી પૂછું છું, સાચું બોલું છે? મને સમાચાર મળ્યા છે એ માણસને નજરે વહી જોયું છે ને સાંભળ્યું છે, એ વાત ખોટી કદી ના બને. તું સાચું બોલ. પણ હું સાચું જ બોલું છું. એ કાયમ મને એ ડોસીને ડોબે છે ને એ કોક મહેમાન કરતા આવે તો મારા વિશે ઊંધું ઊંધું ભરાવશે. અને કોક ગમે ત્યારે હું જે જોવાય હું આલું છું, એટલી સેવા કરું છું, હું કશું કોમે નહીં કરવા દેતી. આખો દાડો એવાની જે જોવાય હું હાલ કરું છું. અને જે ખાવું હોય પીવું હોય લુગડો મેલવા હાલવાનું બધું હું કામ કરું છું, પણ એ લગી રે મારું ગણકારતા નહીં. બેસો જા, બાપુને માર બેસો જો. એવા બાપણ કાટલો ઢાળી આલ્યો છે, સોયલો તે સોયલો ઊંઘ્યો છે. એ તમે આયા છો ને એટલે સોયલો ઊંઘ્યા કાટલી કે તું મને જેવું એમ મને તો ઊંઘી કે તું જતી રહો હતી. મારા છોકરાને ઘર પગાવું છું, મારા છોકરાની જિંદગી બગાડી. શાંતિ રાખ બાપા. એ બાપા, હું તમારી જિંદગી બગાડી કે છે. હું તમારી જિંદગી બગાડવા આવી છું એવું બધું કે છે, તોય હું કશું નહીં કહેતી. તું આ બેટા નોકરીથી ખાધું બેટી? ઓય તો હું ખાઈ લીધું આ વેલા. બાપુ બાપા, બા ઊંઘ્યા આવ્યો ને હાથ ચડો તો હવા. એ બાપા આ બેટા ઓય આવજો. ટીને બોલાવા આવજો ડોહા હોય એવું. તું બોલે પાછો ના? ના હું નહીં બોલું. નહીં તેવું ખાટલામાં રહેવા દેજે. શેમ રોવો છે? કહું છું ચંદ્રી જેમ રોવો બેટા? કોઈ બોલ્યો? હું નહીં ના બોલ્યો. બોલવાનું બેટા. નહીં બોલ્યો હું. જેટલો હારો બને જેટલો હારો તું બને. મને થા શાંતિ રાખ, મને પૂછવા દે. બાપા હા બેટા. સાચું બોલજો. આર્યે તમને ત્રાસ આલો છે, હેરાન કરે છે? ના બાપ. હા? એરા મને હેરાન કરે છે, હું ઈવન નહીં હેરાન કરતી. તું શાંતિ રાખ, મને પૂછવા દે. હું પૂછવા દે.
ના બેટા નહીં હેરાન કરતી મને તો ટાઈમ સર ખવડાવે છે પણ ખાવાનું અને પીવાનું, આ દવાઓ. જો ખાટલું તો ટાળિયા તો હું ગાડે કશું નહીં હો કોઈ કે મને સમાચાર મળ્યા છે એ અરે આ બધા છે ને આ બધા શીખવાડે છે કે તાર ટીને તું બંધ થા, બંધ થા. ના, બેટા, જો તાર પહેલી વાત કહી દઉં મારા મુવાઈ નહીં રહું વૃદ્ધાશ્રમ બોલાય તારા બાપા બોલાય વૃદ્ધાશ્રમ મેં લેવી નકા પછી એરા હોય રસીને તો મુવાઈ નહીં રહેવા માંગતી હું બોલી? ચોખવટ બસ વાત છે શું બોલી તું ઈવન વૃદ્ધાશ્રમમાં મેલ્યા તો મુવાઈ રહ્યો નકા મુવાઈ નહીં રહેવા હા, માંગતી તો બાકી બેટા. મને આ મેળો નહીં કમાતો બેટા મારી વાત સાંભળ જો મેળો તમારું લગી રહે મને કમાતો તમારું નહીં ઘર ગોમની વસ્તીમાં જેવું કહેશે નાના જેવું કહેશે હું તો ઉપરથી ઈવન બે ટાઈમ ખવડાવું છું ઈવન દવાઓ લઈ આલું છું ઈવન બધો ટોપો કરું છું તોય બેટા તને શરમ આવે તને શરમ આવે તો હું બોલું તારા મોટામાં શબ્દ હું કાઢું છું કે મારા મા બાપને રુદ્રાશ્રમ મેં કહેવાય તને બોલતા શરમ આવે છે લગાવ હું એની વેઠો હા? કરું વેઠો કરીને હારું બોલતો અરે હોય. મને આવડામાંથી જેના માટે મોટો કરે છે મને હોય આ ઘર ને બાર બધું આ બધું જમીન બમીન ઈવન બધું છે તો હું જતી રહું તારું તો પછી અહીંથી. તારે? હું મારા પિયર જતી રહું ઈવાના લીધે તો હું જીવું છું આ તું રુદ્રાશ્રમ મેં કહેવાય તું કીધું મને તું તો તારે ખોટી તારે- તારે વાતો બોલશો કરે નહીં. છે મારી. બા, તારે ખોટી તમે- વાતો કરે છે મારી. પણ કશું હતું નહીં મેં કેવું બાયડીને તો ના મોકલે બે અમે જતો રહી દબાણ બે આ ગોટકાની કોટા નાટક કરી ઘર ભગાવું છું. હારો પર મારા મા બાપનો રુદ્રાશ્રમમાં હું મેં કહેવું પણ એક શરત હે જે તારો બાપો જીવે સારો ઈવોને રુદ્રાશ્રમ મેં ક્યાં તો મારા મા બાપને હું રુદ્રાશ્રમ મેં કેવું હે એમાં મારા બાપાને હું હક છે તે ઈવન વૃદ્ધાશ્રમ મેલ્યા. એ તમારું નડે. હો એ તારા બાપો છે આ તો અરે મારા દુશ્મન છે અરે એ તો મારા બાપા અરે તમને ચોક્કસ કોઈ કહેવા અરે આવશે. મારા મા બાપ નહીં ના ના મારા બાપુ તમે જે દાડે ખસ કીધું આ હોય તો મને ગોધા ગાલ્યા છે વસ્તીઓને વાતો કરાઈ છે મારી કશો તો વાત કરો છો તે. તારા બાપાને જો મારા ફોન- બાપાએ તો કશું કહેવાનું જ નહીં. તારા આ કીધું બાપાને પાછું. ફોન કર ઈવોનો એકન બોલાય ઈવોનો ઓય બધો નંગાતે હું એ તો કેવું એ બધોને અંગાતી નહીં, વાત સાચી જ છે તમારી. તમારું બેન ઘર ખોટું નહીં બાબાનું 2 જણા વૃદ્ધાશ્રમમાં જતા રહી. ના 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 લેડ બેટી ઉભા રહો. એને ખબર પડે કે મારા બાપાના રુદ્રાશ્રમમાં મેક્યા છે તો હું હાલત થાય તને શરમ આપી જો બોલતો ન કમો આલે કાલમળો વધારે જો મારા આગળ લડાઈ કરશો નહીં. આ કીધું તારું પાછું. ઘર ના ભાગે તારું ઘર ના ભાગે એટલે તમે તારા બાપાને ફોન કર લે તાને આવું. ફોન કર એમાં મારા બાપાનો હક છે. એ તો જો તમે કદી ખસ કહેવાય છે ઉપરથી આટલી ફૂલ જેવી સોડી આલી એને ગણ કરતા નહીં તમે અને આ ડોશીને તમે ડો બે એ તો હમુરદા મને ગળતો નહીં. આ ગોગડી દબાવું છું. નાના મોમાં કોક દાડો મારવા આવું છું. એ બેટી વાતો પર અમાર લીધા એના કરતી ડોશી આપણે પેલો અરે લુગડો લઈ લે ખોટી ને આપણે આબરૂ કાઢીશું, ખોટી. ઘરમાં ખાવા આલું છું તે ભાઈને રોડ ઉપર ખાવા બેસી એટલે વસ્તી જોવા. વસ્તી તારા જોવા બાપાને નાના. હું હાલત ફોન વસ્તી કરું જોવા કે બાયડી આવું કરે છે. ખોટી બદનામ કરે છે મને. અને ઉપરથી એવું કહે છે કે મારા છોકરાને ઘર ભગાવું. હું ઘર ભગાવવા આવી છું તમારું? ડોશી. જિંદગી બગાડવા આવી છું તમારી? એ ડોશી મારી વાતો પર આ બાયડી છે ને બધેલી છે એટલે સાબવાના અને બતાવવાના દોત અલગ છે કઈ આપણે એના કદી વૃદ્ધાશ્રમ જતો રહી હેડ આ છોકરાની જિંદગી બગાડી મારા ટીનને જીવન ના બગડજો આપણે ચાલ ગોગરી દબાઈ કશું નહીં બધું જુઠ્ઠું હળતું જુઠ્ઠું બોલે છે કોઈ જો ખબર આપણો લુગડો લઈ લે આપણે વૃદ્ધાશ્રમ જતા રહી એ ટીના તમે બંધો મેં બોલશો નહીં ટીના પણ નાટક કર્યા ખોડો એ ટીના જમાઈ મામરો જોવો કણ મારી છોડીને મારવાની આલી બેઠાજી જોવો તો ને કહી દઉં બંધ થઈ જા બેટા સોની રહેતે તાર ચિંતા કરીને હું આવી ગયો છું મારી છોડીને મારવાની છો કણ હા આ તમારા બાપોને મારી છોડીને વાકણા ગોધા ગાલીને મારે ને જોતા બોલે હું નહીં સલવી લઉં તમને કાઠી પડતી હોય તો મારી છોડીને હાલ દો મારા એકણ બોલાઈ જાઉં છું બોલવા દો પેલા બોલવા દો ચિંતા કરશો નહીં મારવાની હાલી મારી છોડીને વાકણા અને એ તમારા બાપાની આખો દાડો વેઠ્યો કર્યામાં મારી છોડી અડધી થઈ જાય અને આ તમે હાથ ઉપાડો છો હું જોઈ રહ્યો છું તો તમે હાથ ઉપાડો છો તાર બાના હાથ મારવાની છે બોલે રે બોલીરા નહીં તમને ના ફાવતું હોય મારી છોડી ના ગમતી હોય તો મોકલી દો અરે પણ વાત તો આખી વાપરો તમે મૂકો બાબા તમારી છોડી એમ કે છે કે તમારા મા બાપને રુદ્રાશ્રમ મેં ક્યાં તો ઉભળો પૂરી વાત ઉભળો તો મેં એમ કીધું કે કશું હતા નહીં મારા મા બાપને હું રુદ્રાશ્રમ મેં ક્યાં પણ તારા બાપાને અંગાથી વિકન મેકવાના છે બોલો એ ના પાડે છે તો એને બાપો વાલા છે તો મને મારા મા બાપ વાલો નહીં મારી છોડી મારી જિંદગી કદી જિંદગીમાં એવું ના કે પૂછો. ખોટી વાતો કરો છો પૂછો. ખોટી વાતો કરો છો ના, ના. મારા જો. બાપા કદી ખસ નહીં કીધું આજ સુધી તમને. ચલો હું મંજૂર જોડો મારી વાત તમારી છોડી મારવાની છે કે તમારા બાપો ને તમારી માં મારી છોડીને ઘેરે મારે તમે નોકરે જતા રહો છો તો ઉભા રહો તમે વ્યવહાર કરી દી એ ભાઈ ઘર સાથે લડાઈ થાય હું કા બોલું છું જમીન બોલાય ના જમીન કેટલા હારા છે ઠપકો આલવા આવે છે કોઈ વેભાઈ નું પ્રાળું ક્યાં છે
ગોરા ખબર પડે ના ને બોલ્યા વગર બેહી રહો એ ભાઈ ઓય આવ બે આવ ઓફળો બે બે તમારા મારા કોઈ વ્યવહાર રાખો નહીં માર છોડી ના ગમતું હોય તો તે તારે મોકલી દો મારવા નહીં આલી વકણ ઓબળો કેવજી ઓબળો કાકાજી જો તમે ભલે મે વઈ રહ્યા અમારી છોડીને ફોન કર્યો તે મોય રોતી હતી એ હા હરો થઈને હાથ ઉપર એટલે હું થઈ ગયું યાર કોઈ બેહો શાંતિથી વાત હોભળો પછી તમારા સોની લઈ જતો લઈ જો કોઈ આવો વાતો કરો છો અને યાર હાથ ઉપાડતા હાથ વખત વિચારજો તમે બેહો છો ને મને હાથ લઈ જાઓ તમારી છોડી. મારા જેવો કોઈ ભૂંડો નહીં અરે તમારી છોડી લઈ જાઓ પછી પેલા હા, તો ઘરના હાળિયા કરતા થઈ તો મોકલી દીધી તમારી છોડીને યાર આવરે ને હોન ચડાવું છું બાપા ના ના હોન ચડાયા આવું એ હોન ચડાયા છે ખબર પડે ને કદી મી માર વાતો ભરાય છે બધી વાતો ભરાય છે શાંતિરાજ બેટા એ તો બધું કરું છું વાતો ભરાય છે અરે જગ્યા આ જગ્યા રહી જાઓ. ખોટી ખોટી વાતો નાના ફેલાવું કોઈ છું મારવાની હાલી અરે ભાઈ ઓબળક મોદા છો તે કોઈ છોડીઓ ને મારો છો ને વળી પાછા નાટક તો આખા ગામનો કરો છો આપણો અરે હું જોઈ રહ્યો છું ને યાર એ તમે હાથ ઉપાડે છે શાંતિ એમ રાખો ચાલે. શાંતિ રાખો પેલી મારી વાત હોભળો યાર હા. આયા તો તને યાર ઉકળી પડે તો જમ તેમ યાર બખાડા કરો તો તમાર છોડીને કોઈ મારે તો તમે સલવી લેશો અરે વાત તો આપણો હા સલવી લેશો તમે તમે તમારી છોડીને ઉપર લ્યો છો તો તમે આઈને હોય પૂછ્યું તમારી છોડીને અરે તમારી મારી છો- છોડી રોતી હતી એમાં પૂછવાનું શું હોય આપણો તો કાયદે છે ખરા. અરે તમારી છોડી ઢૂંકારા તો હું રોતી હોય યાર તો પછી જો ખાટાજી હું માર છોડીને એવા સંસ્કાર નહીં હાલ્યા કઈ નાટક કરે બરોબર છે એને એવા કોઈ સંસ્કાર નહીં હાલ્યા અલ્યા સંસ્કાર તમે આલ્યા હોત તો આ ઘરમાં થાય જ ના યાર તો પછી ભાઈ બધું રવા દે હળો અમારી ભૂલ છે મારા છોકરા અમે વૃદ્ધાશ્રમ છે તારી બીજું શું કરી ભાઈ તમે શાંતિ રાખો ભાઈ બે વાહન સુધી ઘરમાં કખડું વાકો વે ભાઈ શાંતિ રાખો તો પછી યાર ઓબળો મારી વાત તમારી છોડીને પૂછવા તો પૂછો આ મારા ભાઈને મારી ભાભીને કેટલું દુખાલે છે ઘરમાં કૂતરાના તોલે રાખે છે એટલે નહીં રાખતા ભાઈ હારું રાખા છે બતો ડોશી કદી તું જ નહીં કીધું કદી હે? બીજી તમારે છોડીને એવા સંસ્કાર આલ્યા હોય ને તો ઘરમાં ખાવા આલે અલ્યા ઓગણામાં ખાવા આલી તું મી મારી જાતે જોયું છે હું વાત કરો છો યાર અને છોડીને ઉપડારું લ્યો છો યાર ખોટી વાતો કરશો નહીં એવું નહીં માર બાયડી અમન કદી માર ડોહાન મને કદી મને દુઃખ નહીં આલું કદી કદી ભાભી શાંતિ રાખો કાયમનું દુઃખ કાઢવાનું છે ને કા દુઃખ કાયમ રહ મેં એ દાડા જ મારા બે શબ્દ કહેવા હતા પણ તમે વાત વાળી એટલે પછી હું તમને કોઈ બોલી ના હાક્યો અને છોકરાને કીધું પછી મને બધી વાત કરી છે હોય આ ખાટા કાકાએ મને બધી વાત કરી છે કે તારી બાયડી બહાર ખાવા આલે છે અને જોમ જોમ બોલે છે ના બેટા એવું કોઈ અને કે તારું ઘર ભાગે ને એટલે હું તને વાત નહીં કરી એવાના નજરે જોયું છે હોય પૂછો એવા નજરે જોયું છે આ શું છે ખોટું છે ભાઈ અને સાચું બોલો બાપા તમે માતા બી સાચું બોલો મારું ઘર હું ભાગશે તું પણ આપણે આવી બાયડી ના જોવા એ ઘરમાં. રોવાનું ના હોય પટપટ કહેવાનું હોય જે ઘરમાં દુઃખ હોય અને વે ભાઈ હોભળો તમારો આ બાપ તો બધું બીમાર છે આ બધું ખરું ને મારા ભાઈએ બધું ભેગું કર્યું છે આ કેટલું વસાઈ છે શરમ આપી દો યાર એવી વાત કરું તો તમે કહો કે એવી વાત કરું છું તમારી છોડી તો વાત ના થાય હરકું ખાવા તો ખાવા પોડી નહીં હાલતી રે આ વાટકામાં ને વાટકામાં ખવડાવે. બધી વાત કરી છે મને કે વહાણે જુદો આલ્યા છે ખાવાનો વાટકો ને પોડી નહીં હાલતી કે તમે ગરબો કરાવો હું ઉંમર થઈ મને તકલીફો ના થાય મને ઉધરો આવે તે ઉધરો નહીં ખાવાની કે બે તમારા દાડા રોટલા ખાવા આલ્યા છે ઈ મને કાકાએ કીધું મને આ છોકરાને ભૂકો ઘર ના પાકે માર ટીનિયન કો માર કોના બગડે માર ટીનિયન ઘર ના બાગન એટલે કદી અમે બાળીને કદી કરીને કીધું મેં કીધું બેટા 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 કરી મેં ચલવી છે પણ માર ડોહાને રમણ બમણ બોલીને બેટા શાંતિ રાખો અને આ તમારી છોડી તો જેટલી હોશિયાર ને જેટલી ચાલાક છોકરો નોકરી જતો રહે એટલે પછી હોવાને ઘરમાં તપલીટો હાલવાની દુખો પાડવાનો જેમ તેમ બોલવાનું ફાવે તેમ પેલું એ કરવાનું ચાલે ખરું કે ભાઈ બે બે ત્રણ વાગે આલા છે ને પેલા ગમોણો અમને ખાટલા નાખીને ઊંઘાડી રાખે છે અને બધા તો મને એક કાઠું લાગ્યું કે મારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મેકવાને કીધું ને હું તમારે કીધું છે એમ ના પાડીને હા 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 શું છે બેટા પૂછો તમારી છોડીને જા પેલ બાજુ જા. જા આ કર. બધી વાત સાચી છે અને માથા વડે લગા હા? અરે ના ના જમાઈને ના આવે વઈને કીધે વાત સાચી છે તો બાપા મને હેરાન કરું તો પછી કહું જ નહીં વૃદ્ધાશ્રમ તું તમારા આગળ સાચું બોલે છે એટલે એ તને હેરાન કરે છે કે તું એને હેરાન કરે છે તું એકલી હાસી ના બધો ખોટો તને આ સંસ્કાર આલ્યા છે હું હા તારી માં મરી ગયા આ તો કેટલો વર્ષ થયો તને માનો અને બાપનો પ્રેમ આલીને મોટી કરી છે તારા હું તને કોઈ સંસ્કાર આલવામાં ખોમી નહીં રાખીને આવી બુદ્ધિ તારામાં આ ઈશ્વરથી બેટા એ
એટલે માં હા? આવું બધું ગંધાતું કરે છે મને ગમતું જ નહીં એવું બધું ઈવન ખાવા તો આલું છું બે આ બોલા ટાઈમ જોજો કે ગંધાતું ઘરમાં કરે છે આ ઘર હોય બને યાર બધું કર્યું છે હવે ગંધાતું પડે છે જે વખત જણા તો મોટા કરે છે એ વખત ગંધાતું કોઈ નતું લાગતું બેટા કાલે મુખ ખાટલા પડે ને તારો ભાઈ મને શોક બહાર નાખી દે હન વૃદ્ધાશ્રમમાં મોકલી દે હન કે બાયડી કે કે તાર ભાભી કે ગંધા તું કરશે ને કાઢી મેલશે તો પાલવશે તને કે હા એમ તો મને નહીં પાલો આજે તો હું તો શું ને નહીં આ બેટા તારા મા બાપ છે તો આ તારા હાહુ ને હાહરો તારા મા બાપ કેવાય કે અમે એ તું કોઈ કણ મારી સેવા કરવાની હે બાની અને એ તારા ભાભી ને તારો ભાઈ છે એ મારી સેવા કરશે અને એ જો મને છોડી દે તો ચાલશે ના બાપા એમ તો મને નહીં પાલવા તો લાગી બેટા એટલું સમજી જવાનું કે હા અમે જે છે આ છે તારો મા બાપ અને અમે ગંધાતું કરે કે ગમે તે કરે ને તો અવસ્થા થાય એટલે કાલે આપણે એ દાડા આપવાના છે બેટા સાચી વાત બાપા ભૂલ થઈ જાય મારી હવે કદી એવું ભૂલ નહીં કરું માફી મારી નહીં તારા હાહરાની તારા હાહુની માગી લે અને હવે આવી કોઈ દાડો ભૂલ ના કરતી માં માફ કરી દે હું આજ પાસ કદી એવું નહીં કરું તમારા એટલે ગાડી શું કહેતી ઘરમાં રહો મરજી અમારે કશું નહીં જોતું સુખ શાંતિ ઘર કરો તમે બીજું કે અમે તને કોઈ અમારા છોકરાને ઘર ભગાવા અમે વેવાઈ ના માગજે મારી ભૂલ થઈ જાય હવે કદી આવું નહીં કરું હું હવે તો સાચવે જેટલો સમજુ છું કે તને તું આટલી બધી તકલીફો આલું છું તોય તમારું ઘર ના ભાગાય એ કારણથી જમાઈને કહેતો નહીં અને હા. ઘરમાં કોઈ બોલતા હોય કે તને કોઈ હા તને કોઈ કશું કોઈ કહેતું હોય તો કે તને કોઈ ખાવા પીવામાં બીજી તકલીફ હોય તો તું કે એના કાકા ઘરનો અરે વ્યવહાર આખો જ વ્યવહાર ના છે રહ્યો. ને એ ભાઈ બધું એને જે ખાવું પીવું હરવું ફરવું બધું એને છૂટાલી છે હા આબાદ વેવાઈ બેહો આબાદ અને જો બેટા જીવનમાં કોઈ દાડો હવે આવું જૂઠું ના બોલતી ના નકર કદી આવું નહીં જૂઠું બોલે તો તું એમ સમજી લેજે કે તારા માટે તારો બાપ મરી ગયો ના બાપા એવું ગાંઠ્યું હું કશું હવે ઈવન એવી રીતના હાજવે કે જાણે મારો મા બાપ છે એવી રીતના હાજવે હું તમે તો માફ કરી દીધી તમારી ચોરી બરોબર છે સોરું કે સોરું થાય પણ માવતર કા માવતર ના ના થાય થાય. બરોબર છે એટલે હવે તમે તમારી રીતે જિંદગી જીવો અમે તો હવે પાકો પહોંચીએ ગમે તારે છીએ નહીં બે બેટા હાથ જોડીને માફી માંગુ છું ના હું વેવાઈ એ જોયા જોણ્યા વગર એમને મુકડી પડ્યો જમાઈ તમને બધાને બોલી ગયો હબળો વેવાઈ હવે તમારા છોડીને લઈ જઈએ તો લઈ જાઓ હળો જો ના ખાટા ભાઈ કાટા એ રહેવા દો ખાટા ભાઈ અમારે હા એમનેમ આવશે ને હતા મોઢા તો હો દાડા કણ રહ પણ આવી બાબતમાં તો હું કદી સપોર્ટ નહીં આલું એવો જે બાપ એવો ગોડો હ કઈ ને આવા કારણમાં જે સપોર્ટ આલે એ બાપ ગોડો કહેવાય હવે ખબર કાકાજી પડી મરી તમારી? જાતો વકાણે બાળી કૂટજો હું તમને કોઈ ખસ કહેવાય નહીં આવું હવે તમને કોઈ તકલીફ આવે ને તો તમે તે તાર બાળી કૂટજો હું તમને કોઈ ખસ કહેવા આવું જ કહેજે આ મારા છેલ્લા શબ્દોમાં સાંભળી લેજે બેટા મારી આબરૂ ના કાઢતી બસ ભાઈ એનો આથી લોટો ભરાઈને છે જવાન નહીં એટલું બધું સગવડ છે મારે બોલો તોય અમે આટલો બધો મેણો મારામાં અમે હેરાન કરે તો મુકો નહીં કેવું ખોટી વાત ઘરની ઉપણીએ વાત પાર કરીએ એ ખોટી પણ આ તો ખાવાનું એવું પણ મારી દવા ફેંકી દીધી હતી બોલો ખાટા ભાઈ તે દાળ મારી દવા ગળવાની હતી નાખી દીધી એ નહીં પણ હું કરા તો વાત સાર નહીં લેવા જોઈ જવાનું નહીં હા છોકરાને 30,000 તો પગાર છે નાવું ધોવું ને ખાવું પીવું ને શાંતિથી લેર કરવી અને શું બધું લડવાનું આવે છે ઘરમાં ખાટા ભાઈ ટીનો પગાર જ આ કોઈ ના મન આલે ને તો મૂકો બેટા જો હા તાર બાયડી ના મારા બહુ કરશે ને ઘરમાં વ્યવહાર એ જ થશે અરે બધો મેળો ચાલ હવે હવે બાપા તમે કહી દો કે આવું એવું નહીં કરે જો હવે કોઈ દાડો એવી ભૂલ ના કરતી ના કદી નહીં કરું હવે મારા ઘરનો ઉમરો તું નહીં પાડે એ ચોખ્ખી વાત છે હા તો મિત્રોને કહી દો કે કદાચ આવું તમારે કોઈને હોય તો તમે ધ્યાનમાં થોડું લેજો ખાસ એ તો એ જ કહીએ છીએ કે ગમે તે હોય આપણો સાસુ સસરા મા બાપ જ સમજવાના બરોબર છે લગ્ન કર્યા પછી આપણે એ પણ મા બાપ જ છે શું કેવું આપણા જે એ ઘરનો ઉમરોટ ઓરંડીને આપણા આ ઘરમાં હોય આપણું ઘર જ કહેવાય આપણો મા બાપ જ કહેવાય અને બધું આપણું જ કહેવાય અને સુખી થવું હોય તો મા બાપની સેવા કરજો બરોબર છે આપણને મા બાપ પાલો હોય તો હારીમાં હાવું હારા ચમ ના હોય મારું ખાસ એટલું કેવું છે કે છોકરીઓની કોઈ ભૂલ થતી હોય તો મા બાપ જે છોકરીઓના મા બાપ હોય હા. એઓને આ રીતના કોઈ ટેકા ના હાલવા Support કોઈ નહીં support હાલવાનો. નહીં કરવાનો. સાચામાં સાચું કહેવાનું હા બાકી જો ખોટા આપણે છોકરીઓના ઉપરાળામાં જશું તો એને ફાવતું જ જશે આપણે મા બાપ છીએ એમનો એમનો સાસુનું ખોટું જોવાનું ખાલી અને સાસુ વૃદ્ધાશ્રમમાં સસરા કોઈ દાડો એવો મૂકવાનો વિચાર કરવાનો નહીં એવું કેવું હા મા બાપની સેવા કરો તો ભગવાન ઓટોમેટિક તમને બધું આપણે મોર જેવું કરશું એવું પાછળ આપણો છોકરો કરશે. કરશે એના એ સંસ્કાર કરવાના છે બરોબર છે આગળ આવતો જ હોય છે બાકી સમજવા લાયક અને સારો એવો સંદેશ છે અને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટો મજબૂત કરજો હા મજબૂત હો આ વિડીયોની કોમેન્ટો મજબૂત આવી જો હો હા જય માતાજી